વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મસ્ત તીખો તમતમતો અને ચટાકેદાર એવો મધપૂડો બનાવીશું। મિત્રો, આ મધપૂડો એટલો ટેસ્ટી લાગે છે કે તમે તેને ખાતા જ રહી જશો। અને આ મધપૂડાને આપણે મસ્ત ગરમા ગરમ રોટલા, મસાલા છાશ, લીલી ડુંગળી અને ગોળ જોડે સર્વ કરીશું। એકદમ ખાવામાં મજા પડી જાય અને શિયાળાની ઠંડી ઉડી જાય એવો મસ્ત મધપૂડો બનાવવાનું આપણે શરૂ કરીએ। તો મિત્રો, બનાવતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। તો ચાલો આપણે શરૂ કરીએ મસ્ત ટ્રેડિશનલ આપણી ગુજરાતી વાનગી મધપૂડો બનાવવાનું। સૌપ્રથમ આપણે આવી રીતે ટમેટાં જોઈશે। આ ટમેટાં મારે અહીં 1 કિલો ટમેટાં છે અને ટમેટાને સરસ ધોઈ લીધેલા છે। તેને આપણે આવી રીતે કોઈ એક ખાનામાં અથવા તો વાસણમાં લઈ લઈશું અને ડીટીયા કટ કરતા જશું। વાસણ આવી રીતે પોળું હોય તો વધારે સારું અને ટમેટાં સરસ આવી રીતે લાલ ચટાકેદાર લેવાના છે। પછી આપણે આવી રીતે બટેકું લઈશું। બટેકું એટલું મોટું છે કે તે 200 ગ્રામનું એક બટેકું છે। તેની આપણે છાલ કાઢી લેશું। પછી આવી રીતે એક મોટું વાસણ લેવું, તમે ઢોકળિયાનો પણ યુઝ કરી શકો છો। તેની અંદર આપણે પાણી ઉમેરીશું। તેની અંદર આપણે કાફલો મૂકીશું અને જે આપણે બટેકાની છાલ કાઢી તેની આપણે આવી રીતે પાતળી ચિપ્સ કરી લેશું, જેથી તે જલ્દી કૂક થઈ જાય। અને તેની ઉપર આવી રીતે ટમેટાવાળું ખાનું અથવા તો વાસણ મૂકી દેવું। પછી તેને આવી રીતે ગેસ ઉપર ચડાવી દઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને તેને આપણે ઢાંકીને સરસ કૂક થવા દેશું। મિત્રો, તમારે આવી રીતે બંને સાથે ન કરવું હોય તો તમે બટેકાને કુકરમાં 3 વિસલથી બાફી શકો છો અને ટમેટાને અલગથી ખુલ્લા વાસણમાં આપણે આવી રીતે તેને બોઇલ કરી શકો છો, કૂક કરી શકો છો। પછી આપણે આવી રીતે નાનાથી મીડિયમ સાઇઝની એવી ડુંગળી લઈશું। 5 નંગ, ગ્રામમાં ગણીએ તો 200 ગ્રામ છે। તેને આપણે સરસ ઝીણી સમારી લઈશું। પછી આપણે આવી રીતે લીલું લસણ લઈશું। 5 કળી લસણની છે લીલાની અને ગ્રામમાં ગણીએ તો તે 30 ગ્રામ છે અને કળી મારી નાની છે। પછી આવી રીતે મોટું લીલું મરચું લઈશું, તે પણ 30 ગ્રામનું છે। પછી આવી રીતે 1.5 ઇંચ જેટલું આદું લઈશું, તે મારું 20 ગ્રામનું છે। પછી આવી રીતે 1.5 ઇંચ જેટલી 3 લીલી હળદર લઈશું, તે અહીં 40 ગ્રામ છે। પછી આવી રીતે સૂકું લસણ લઈશું 20થી 23 નંગ અને ગ્રામમાં ગણીએ તો 30 ગ્રામ। હવે આપણે લીલા લસણને અને મરચાંને ધોઈને મીડિયમ સમારી લઈશું। સાથે આદુ અને હળદરની છાલ કાઢી તેને પણ મીડિયમ સમારી લઈશું। આમ તો આપણે આ બધી વસ્તુની અલગ પેસ્ટ કરવાની હોય છે, પણ આપણે થોડીક માત્રામાં એટલે કે 5 વ્યક્તિ માટે બનાવીએ છીએ એટલે બધું એકસાથે એક મિક્સર જારમાં જ બનાવી લઈશું। પણ તમારે અલગ પેસ્ટ તેની બનાવી હોય તો તમે બનાવી શકો છો। તો આપણે લીલા મરચાં, આદુ, હળદર ને અને લીલા લસણને આવી રીતે કટ કરી લીધેલું છે। લીલા લસણમાં વ્હાઈટ પાર્ટ જ આપણે લેવાનો છે। લીલા પાર્ટને આવી રીતે ઝીણો સમારી અલગ રાખવાનો છે। છેલ્લે આપણે કોથમીર જ્યારે ઉમેરીએ ત્યારે તેની અંદર ઉમેરીશું। લીલા લસણ કરતાં આપણે કોથમીર ડબલ લેવાની છે। તો હવે આપણે આ પાંચેયની સરસ પેસ્ટ કરી લેશું। એકસાથે મિક્સર જારમાં કરશું તો આપણે સરસ મિક્સર જારમાં બધાનો સરસ લાગ આવશે, એટલે તે સરસ પેસ્ટ થશે। જો એક કરીશું આટલી થોડીક ક્વોન્ટિટીમાં તો થોડુંક આખા પાખું રહેશે। પછી આપણે આવી રીતે લાલ મરચાં લઈશું। મિત્રો, મારે અહીં આ મરચાં મારા ઘરમાં ઉગેલા છે એટલે તે આવી રીતે નાની સાઇઝના છે, પણ જે આપણે માર્કેટમાં મળે છે આવી રીતે મોટા લાલ ભોલિયા તે મરચાં તમે લઈ શકો છો। અને તે આપણા ઘરમાં અવેલેબલ ન હોય અથવા તો માર્કેટમાં લેવા જવાનો ટાઈમ ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। લાલ મરચું પાવડર યુઝ કરી શકાય। આ મારા મરચાં 75 ગ્રામ છે, તેના પણ આપણે સરસ કટકા નાના કરી લઈશું।
મિત્રો આપણી 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા ટમેટા સરસ કૂક થઈ ગયા છે। આવી રીતે તિરાડ પડવી જોઈએ, તેને આપણે બહાર કાઢી લઈશું અને સાથે આપણે બટેકાને ચેક કરી લઈશું, તે પણ સરસ કૂક થઈ ગયા છે અને તેને થોડીક વાર આમનામ ગરમ પાણીમાં રહેવા દેશું, જેથી સેજ પણ તેની કચાશ હોય તો તે પણ સરસ પાકી જાય। ઢાંકી દઈશું તેને। હવે આપણે ટમેટાને સેજ ઠંડા થવા દેશું। તો મિત્રો આપણે 5 મસાલાની પેસ્ટ કરી લીધેલી છે, તેને આપણે સરસ એક વાટકીમાં કાઢી લઈશું। તો મિત્રો આપણે પેસ્ટને એક વાટકીમાં કાઢી લીધેલી છે। હવે તે જ મિક્સર જારની અંદર આપણે લાલ મરચાંને પીસી લઈશું। તો આવી રીતે આપણે પીસી લીધેલી છે, તેની અંદર આપણે 1/4 કપ પાણી ઉમેરી પાછી સરસ પેસ્ટ કરી લઈશું। તો મિત્રો આપણે સરસ લાલ મરચાંની પેસ્ટ કરી લીધેલી છે, તેને પણ આપણે એક વાટકીમાં કાઢી લઈશું। તો મિત્રો આપણા ટમેટા સરસ ઠંડા થઈ ગયા છે। હવે આપણે આવી રીતે તેમાંથી છાલ કાઢી લઈશું। તો મિત્રો આપણે બધા ટમેટાની સરસ છાલ કાઢી લીધેલી છે। હવે તેને આપણે મિક્સર જારમાં સરસ પેસ્ટ એટલે કે ગ્રેવી કરી લઈશું। બટેકાને આપણે તપેલામાંથી કાઢી લીધેલા છે, તેને પણ આપણે મેશ કરી લઈશું અને તમારે તેને પણ મિક્સર જારમાં ફેરવા હોય તો તેની પણ તમે ગ્રેવી કરી શકો છો। પછી આપણને જોઈશે આવી રીતે 3/4 કપ એટલે કે પોણો કપ લીલા વટાણા, ગ્રામમાં ગણીએ તો 100 ગ્રામ છે। તો મિત્રો આપણી મધપૂડા માટેની બધી સામગ્રી રેડી છે। મસાલાની પેસ્ટ, લાલ મરચાંની પેસ્ટ, ખડા મસાલા, વટાણા, રેગ્યુલર મસાલા, ટમેટાની ગ્રેવી, ડુંગળીની ઝીણી ઝીણી કટકી, બાફેલા બટેકાનો છૂંદો, લીલું લસણ ઝીણું સમારેલું અને ઝીણી સમારેલી કોથમીર। પછી આપણે આવી રીતે એક કઢાઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી, તેની અંદર આપણે અડધો કપ એટલે કે 100 ગ્રામ તેલ લઈશું। તમારે થોડુંક ઓછું કરવું હોય તો તમે 75 ગ્રામ સુધી પણ લઈ શકો છો। આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર આવી રીતે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। રાઈ તતડે એટલે 1 ટીસ્પૂન જીરું, ચપટી જેટલી હિંગ, ગેસની ફ્લેમ ધીમી કરી લેવી, 1 તમાલપત્ર, તજનો ટુકડો, આવી રીતે બાદિયા 1, પછી આવી રીતે 4 જેટલા લવિંગ અને આવી રીતે 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું અને તેને આપણે આવી રીતે હલાવી લેવું। ખડા મસાલાને હલાવી તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને સરસ મિક્સ કરી લેવું। ગેસની ફ્લેમ આપણે ધીમામાંથી સહેજ મીડિયમ કરી લેશું। આવી રીતે મિક્સ કરી તેને આપણે ઢાંકીને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું, જેથી તે જલ્દી કૂક થઈ જાય। તો મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું। ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેની અંદર જે પેસ્ટ બનાવી હતી મસાલાની તે ઉમેરી દઈશું, સાથે જે 3/4 કપ વટાણા છે તે પણ ઉમેરી દેવા। સરસ મિક્સ કરી લઈશું। આવી રીતે મિક્સ થઈ જાય એટલે પાછું આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું। આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું। સરસ બધું તેલ છૂટું પડી ગયું છે, હલાવી લેવું। આવી રીતે તેલમાં ડાયરેક્ટ વટાણા ઉમેરવાથી આપણા વટાણા સરસ કૂક થઈ જાય છે। હવે આપણે તેની અંદર જે લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને ડુંગળી, વટાણા અને લાલ મરચાંના ભાગનું મીઠું ઉમેરીશું।
હલાવી લેવું। હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી લઈશું। આવી રીતે લાલ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી 1-8 મિનિટ માટે તેને સાતળી લેવાની છે અને પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું। આ પાણી સહેજ હલકું ગરમ છે, એટલે કે 9 શેકું। કપમાં મેઝર કરીએ તો 3 કપ પાણી છે। હલાવી લઈશું। સાથે આપણે આવી રીતે 1/4 જેટલી સૂકી હળદર પણ ઉમેરવી। પાણીના ભાગનું મીઠું ઉમેરી હલાવી લઈશું। હવે આપણે પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે। તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે, પાણી સરસ આપણું ઉકળી ગયું છે। તેની અંદર આપણે ટમેટાની જે ગ્રેવી છે તે ઉમેરી દઈશું। સાથે આપણે બટેકાની જે છૂંદો છે તે પણ ઉમેરી દેવો અને મિક્સ કરી લઈશું। સરસ બટેકાનો છૂંદો મિક્સ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરવાનું છે। સરસ આપણે બટેકાનો છૂંદો અને ટમેટાની ગ્રેવી મિક્સ થઈ ગઈ છે। સાથે આપણે હજી 1 કપ ઉમેરી દઈશું અને પછી ટમેટાની ગ્રેવી અને બટેકાના ભાગનું મીઠું ઉમેરીશું। મિક્સ કરી લેવું। હવે આપણે સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે। તો મિત્રો આપણે સરસ ફાસ્ટ ફ્લેમ પર 10 મિનિટ માટે ઉકાળી લીધેલું છે। હવે આપણે તેની અંદર ધાણા જીરું ઉમેરીશું, 1/2 ટેબલ સ્પૂન। સાથે સાથે આપણે જે લીલું લસણ હતું, લીલો ભાગ તે ઉમેરીશું અને કોથમરી। ગેસની ફ્લેમ બંધ કરી લેવી અને બધું સરસ હલાવી લેવાનું છે। આવી રીતે આપણે ટમેટાને સરસ કૂક કરવાના છે। આમ તો આપણા પહેલેથી જ પાકા હોય, પણ તેની ગ્રેવી સરસ કૂક કરવાની। આવી રીતે 10 મિનિટ જેટલું તો ઉકાળવાનું જ। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે સર્વ કરી લઈશું। તો મિત્રો તૈયાર છે આપણો મસ્ત ગરમા ગરમ મધપૂડો। તેને આપણે આવી રીતે રોટલા, મસાલા છાશ, લીલી ડુંગળી અને ગોળ જોડે સર્વ કરીશું અને આવી રીતે સહેજ કોથમીરના પાન વડે ગાર્નિશ કરીશું। ઘણા લોકો રોટલાની જગ્યાએ તેને બ્રેડ અથવા પાઉં જોડે પણ સર્વ કરે છે। તો તમને રોટલા ન ભાવતા હોય તો તમે બ્રેડ જોડે પણ ખાઈ શકો છો। તો મિત્રો તમે પણ આવી રીતે આપણી ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી મધપૂડો ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો મિત્રો તમને મારી આ મસ્ત ચટાકેદાર સ્પાઇસી મધપૂડાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવો તીખો તમતમતો મધપૂડો ઘરે બનાવી શકે। તો મિત્રો અત્યાર માટે આટલું જ। હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।